સુરેન્દ્રનગરના ચૂડા સિદ્ધનાથ પ્રાકૃતિક મોડેલ ફાર્મની જિલ્લા કલેક્ટર કેયુર સંપટે મુલાકાત લીધી હતી. પોતાની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સૌએ સાથે મળીને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી એક સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરી શકીએ. પ્રાકૃતિક કૃષિ કરવાથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા માટે સૌપ્રથમ ખેડૂતોએ પોતાના ખેતરમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશ બંધ કરવો જોઈએ. દેશી ગાયના ગૌમૂત્ર, ગોબરમાંથી તૈયાર કરેલ જીવામૃત કે ઘન જીવામૃત ઉપયોગ કરી જમીન તૈયાર કરવી જોઈએ. સિદ્ધનાથ પ્રાકૃતિક મોડેલ ફાર્મ, લકુમ નારાયણભાઈ ગંગારાભાઈ, ગામ ચૂડા. આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી કેસી સંપટ સાહેબ અમારા મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી, જેમાં પ્રાકૃતિક ખેતીનું પરિણામ જોઈ ખૂબ હર્ષિત થયા હતા અને અન્ય ખેડૂતોને ભારતનું નવનિર્માણ પ્રાકૃતિક ખેતી કરી અને સમૃદ્ધ ભારત બને એવી પ્રેરણા કરી હતી. દેશી ગાયના ગૌમૂત્ર છાણમાંથી જીવામૃત, ઘનજીવામૃત બનાવી રાસાયણિક અને કેમિકલ દવાઓ છોડી અને પ્રાકૃતિક ખેતી તરફ વળે એવી પ્રેરણા આપી ખેડૂતોને જાગૃત કર્યા હતા. છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ખેતી કરે છે અને એમને ફર્સ્ટ ક્લાસ સરસ મોડેલ ફાર્મ પ્રાકૃતિક ખેતીનું વિકસાવ્યું છે અને એમાં પપૈયાની ખેતી સારી રીતે કરે છે. એમના જે ખેતીના અનુભવો છે અને પ્રયોગો છે એ આચ્છાદન સાથે તમામ આયામોનો ઉપયોગ કરીને ફર્સ્ટ ક્લાસ મોડેલ ફાર્મ એમને બનાવ્યું છે અને આ મોડેલ ફાર્મની વિઝિટ આજે રોજ આ વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રી કિરીટસિંહભાઈ તથા માન્ય કલેક્ટર શ્રી સંપટ સાહેબ અને સમસ્ત જિલ્લાની ટીમ, ગ્રામ અને આત્માનો સ્ટાફ સાથે ગ્રામસેવકો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને પ્રાકૃતિક કૃષિનું વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું.